अच्छा चीमन नहीं आया कि चीमन ने बाबू बे पगे हटी गई। अच्छा त्रिलोक ये थोड़ो रही गयो बाबू अपनी सिंटू काटते करे बाबू काटवा क्या भींडी ऊपर लई गयो घणा हकीकत ये है भाषा तमारी तोतड़ी છે તો ચાલશે તોસડી ન હોવી જોઈએ। પરમાત્માની કૃપા થાય તો તમે તોતળા થઈ શકો સાહેબ પણ કોઈ હરામીની કૃપા થાય તો જ તમે તોસડા થઈ શકો। સદગુરુ તોતડા કરી નાખે આ ખોળામાં બેન તોતડું જ બોલીએ છીએ નકર આવા મહાપુરુષોની સામે હું અમે જમાવીએ કયો ને એના ખોળામાં બેઠા બેઠા લહેર કરી। 80 વર્ષનો દાદો દીકરાને ખોળામાં બેહાડતો હોય અને બેઠો બેઠો દાઢી ખેંચતો ખેંચતો બાળક બોલતો હોય દાદા તીલી જાય દાદા તીલી જાય તો 80 વર્ષના દાદા હું કે બતા એને તીલી ન તેવાય એને મતોલો તેવાય મતોલો। મારા હકીકત છે 80 વર્ષના બાપને મકોડો ન આવડતો એમ કયો તમે એને મકોડો આવડતો જ હોય પણ ખોળામાં બેઠા એ છોકરાને ખોટું ન લાગે ને એટલે 80 વર્ષનો દાદો તોતડો થઈ જાય છે એમ આ બધા મહાપુરુષોને ખબર જ હોય પણ એના ખોળામાં બેન તોતડું બોલીને એને રાજી રાખવાની કોશિશ કરી અને એ અમને રાજી રાખવા હાટું આમાં તોતડા થાય છે એટલે તોતડી ભાષા ગમે આપણે અમુકની જીભ જલાતી હોય તો આપણે મજા આવે આમ બોલતા હા અમારે તો ગામમાં ગામ રખડવાનું એટલે એક બે વ્યક્તિ તો મળી જ જાય અને એ ભગવાનની કૃપા હોય એ જ પાછા હોય તોતડા। અને એક બીજું કહું તમને સાહેબ આ જગન્નાથપુરીમાં બેઠા છીએ ને તમને ચોખવટ કરી દઉં મને જે અંદરથી એક બીજું ઉભરો છો કે કોઈની ઘેરે અપાહિજ બાળકનો જન્મ થાય ત્યારે માન લેજો કે ઈ બાળકના માવતર ભગવાનની બહુ નજીક હશે। કારણ કે એક આવું રમકડું એને સમાજમાં મૂકવું છે એ ચાલી શકે એમ નથી બોલી શકે એમ નથી હાથે જમી શકે એમ નથી તો હું કોને આધારે મૂકું તો આપણી કોઈ અંગત વસ્તુ હોય એ તમે કોને આપો આપણો અંગત માણા હોય ને એને જ તમે આપો ફલાણા ભાઈ અને હાચવજો એમ આવા જીવને જયારે ધરતી પર મોકલવો હોય ત્યારે પરમાત્મા તે એની નજીકનો કોઈ હોય ને કે આની ઉપર મને ભરોસો છે આ મારા મોકલેલા જીવને આ જ હાચવી એક છે સાહેબ એને પૂર્ણ ભરોસો હોય છે। એટલે મને તોતડી ભાષા બહુ ગમે। એક જગ્યાએ હમણાં પ્રોગ્રામમાં ગયા ને પ્રોગ્રામ પૂરો કરીને હું નીકળ્યો તો એક ભાઈ મારે હામાં મળ્યા પગની પીંડીએ પાટો એટલે મેં કીધું શું થયું ભાઈ મને કે કૂતરું કરડી ગયું। હવે કૂતરું કહેવામાં 30 સેકન્ડ થઈ એટલે આપડી તો કલાક પાકી પછી તો મારે પાછું આવું ગમે પણ હવે મારે ઉતાવળ હતી રણછોડભાઈ જેવા વાટે ઉભા થાય કોકની ગાડીમાં આવ્યા હોય એટલે આપણે પોગવું પડે પેલા હે દાંત કાઢમાં તને હું ના પાડું ને દાંત કાઢમાં કારણ કે છોકરો હારે હતો એટલે એને અહીંયા સડી ગયું બધું આ હાટું બટા બધે તમને હારે ન લે એટલે મેં કીધું હારું બાપા ધ્યાન રાખજો મને કે બસ એવા હોય ને રીહદાર બહુ હોય કે નહીં ધ્યાન રાખ્યું હોય અરે મેં કીધું એમ નહીં ભાઈ હટ ન કરાય મને કે નહીં કર્યું હોય મને કે હટ કીધું તો પોગી ગયું તું એટલે મેં કીધું ભલે ભલે બાપા મને કે ભાગતા નહીં હો હું તો હજર થઈ ગયો આ મેં કીધું આ છે કરે નકો સામે આંગળી નાખી મારે ઉતાવળ હવે અને ભાગ્ય તોય ખરાબ લાગે મને કે ભાગતા નહીં આવીને મારો હાથ પકડી લીધા મને કે માયાભાઈ મેં કીધું હા મને કે કામ થઈ ગયું મને કે કૂતરું કઈડું પરમા ઈ કે મને આજ ખબર પડી કોકને મળવું હોય તો ઘાયલ થવું પડે લે કૂતરા કરડાવે નહીં તારા બાપ કાળિયાના ઘાયલ શબ્દના ઘાયલ હોવા મને કે હાજી કૂતરું મળે તો 2 રોટલા દેવા છે સાબાશ તું ન કઈડ્યો તો માયો આયર ન મળત મને કે કઈ તમે કઈ ઓછી માયા નથી અમે તમારા પ્રોગ્રામમાં આવી પણ અમે તો વાહે બેઠા હોય હાથો હાથ કામ થઈ ગયું
મેં કહું સારું સારું ભાઈ હું નીકળું બાપા. મેં કહું એવું કઈ મળતા જ હોય એવું કઈ હોય નહીં, હું એ તારી જેવો જ છું ભાઈ, તો આમાં કઈ નાના મોટા કઈ હોય નહીં. મારે તો નીકળવા હાટું મેં ઘણું બધું એની સરળતા કરવી ગયો કે એવું કઈ હોય નહીં મારા ભાઈ, તું તારે આમ જો આવી છે મવા બાજુ આવી તો ઘરે તું તારે. મને કહે હવે રેવાય ગયો. મેં કીધું નાના ભાઈ તો આવી જાય. મને કે ઉભા તો રહ્યો મળ્યા તો ઘડીક ઉભા રહ્યો, અત્યારે નથી મળતા ને પાછા ઘરની વાતો કરે. બોલ બોલ. મને કે એક વાત કેવી છે, અને મને કે તમને કાયમ આવશે. અને પછી એવી તકલીફ હોય ને એને શબ્દો એવા જ આવે ભાગમાં. મેં કીધું કે મને કે મારા ભાઈ કૂતરું કઈડ્યું ને એમાં છેતરાઈ ગયો. કૂતરામાં હું છેતરાણું? મને કે 1 મહિના પેલા આખી રાત કૂતરું કરડાયું. આખી રાત કૂતરું કરડાયું? મને કે હા. ઢીલું પડે ને કાન મળડું અને પગની પીંડીઓ વારા ફરતી બદલાવ્યા કરો, 2 પગે કરડાવ્યા કર્યો આખી રાત. અને એ આખી રાત હાવ 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 કર્યા કર્યો. અને એવી મજા આવી. આખી રાત કૂતરું કરડે ને મજા આવી. મને કે દાંત નહોતા ને પણ ના દીકરે કૂતરા પાસે કસરાવી લીધું આખી રાત. ડોગ મસાજ. મને કે એમાં છેતરાઈ ગયો ને મારો દીકરો દાંતવાળું ભટકાઈ ગયો. સારું સારું પણ ધ્યાન રાખજો ભાઈ. મને કે આમ જો ધ્યાન નું તો હવે બધું ઉપરવાળાના હાથમાં. પણ મને કે આવી મજા ભલે કહ્યું પણ બહુ મજા આવી. એમાં મને કે માય ભાઈ દવાખાને ગયો ન્યા બહુ મજા આવી. ન્યા શું મજા આવી? મને કે રાતે 11 વાગે કરડેલું. હું 11 વાગે કરડ્યું એમાં શું મજા આવી? મને કે 11:30 હોસ્પિટલ ગયો, ન્યા ગયો તા ડોક્ટર નહીં. પછી બહુ મજા આવી. પછી શું મજા આવી? મને કે ના ઘરે જવું પડ્યું. ન્યા બહુ મજા આવી. ન્યા શું મજા આવી? મને કે 12:30 વાગી ગયેલા. 12:30 મને કે ડોરબેલ દબાવ્યો અને ડોક્ટર દરવાજો ખોલ્યો. ડોક્ટર બહાર આવ્યા, જે મજા આવી. પછી શું મજા? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા. સીધા મીડિયા ગગલાવ્યા કે તો હું આવો તો કઈ ટાઈમ નું ભાન થાય કે નહીં. રાતના 12 વાગ્યા હક નથી લેવા દેતા. એને બહાર બોર્ડ માર્યું છે ડોક્ટર ને મળવાનો ટાઈમ 6 થી 9. મેં તરત ડોક્ટર ને કહી દીધું કે ઈ ટાઈમ મેં વાંચ્યો હોય, કુતરે થોડો વાંચ્યો હોય. ડોક્ટર કામ મૂકીને વહી ગયા. બોલો. માટે દેવને દીવો કે ધૂપ શું દેવો, દિલ દઈ દેવું ને મોજ મારે મોજ મારે. મોજ મારે ઉડે
જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ન આવે એવા સુરત મુંબઈ છે ક્યાંક ક્યાંયથી એવા મહારથીઓ બધા વડીલો આવ્યા છે એ હોનાની હાકળે નહીં સાહેબ આમંત્રણના પ્રેમને કાચે તાંતળે બંધાઈને જયારે બધા આવ્યા છે રણછોડભાઈ ઘણા બધા આમાં મહાનુભાવો વડીલો મારા નંદલાલભાઈ સુરત કેના કેના નામ લો છો આ બધા ભાવથી આવ્યા અને ભાવ વગરનું બધું ખોટું છે તમારી પાસે 5000 એકર જમીન હોય પણ ભાવ ન હોય તો તમારી પાસે 15000 કિલો સોનું પડ્યું હોય પણ ભાવ ન હોય તો 15000 કેરેટ હીરા પડ્યા હોય પણ ભાવ ન હોય તો એમ માણા તમે ગમે એવા રૂડા રૂપાળા હોવ પણ તમને સંતો પ્રત્યે ભાવ જ ન હોય તો તમે શું જીવી શકવાના સાહેબ એટલે ભાવની જરૂર છે સાહેબ મોજમાં દેવું રે બાપ મોજમાં દેવું મોજમાં દેવું મોજમાં દેવું રે આવી મોજમાં દેવું મોજમાં દેવું મોજમાં દેવું રે વાત કરે બાપુ આપણી કુતરી બહુ કરડે છે મૂળ વાત ઉપર ટૂંકી વાત લઈ અને પૂરી કરું પછી બહેનોની પણ ઘણી બધી સંખ્યા છે એટલે એક બે વાત એની લેશું ન કરે એમ થાય કે રોય અમારી કઈ વાત જ ન કરી પણ આ કુતરીનો દાખલો મને ગમે છે કે આપણા ગુરુ આપણા માટે કેટલી મહેનત કરતા હોય છે એનું દ્રષ્ટાંત છે અને સ્વભાવ પાછો આપણો ને આપણો સ્વભાવમાં પરિવર્તન ન થાય તો કેવી પરિસ્થિતિ થાય સિન્ટુ ને બોલાવી ગુરુએ કે તું કઈડશો બધા લાકડી લીધી હાથમાં કાટેગી તો કાન ફળી મેં દો દૂંગા કાનની ફળી 15 દી નો કડી 16 દી પાછી મળી કડવા ફરીવાર ફરિયાદ આવે એટલે અડધીક રાતનું ટાણું હતું સંત રડી પડ્યા બાજુમાં બેસાડીને એટલું કીધું બેટા તું કૂતરો થઈને જો તારો સ્વભાવ ન છોડી શકે તો હું સંત છું હું મારો સ્વભાવ કેમ છોડી શકું તું મારા ચરણોમાં રહેશો તારી જો પ્રગતિ ન કરાવું તો હું તારો ગુરુ ન કહેવા તને એક મોકો આપું છું તારે તારી જાતને સુધારવી તો સુધારી લે એમ કરીને અડધી રાતનું ટાણું તું સાહેબ કઈ રખડનારી કૂતરી સાહેબ એની ઉપર જામ પાણીની અંજળી છાટી ભજનાનંદી મહાપુરુષ કૂતરીમાંથી ગાય બનાવી નાખી ક્યાં કૂતરું ને ક્યાં પૂંજની ગાય હન આશ્રમ જામ્યો કે બાપુ આ હારું કર્યું કૂતરું કાઢીને લાવ્યા ગા આ હારું કર્યું બાપુને ખબર હતી કે એનું ઈજ છે સાહેબ ક્યારેક ક્યારેક કઈ બેસીએ ત્યારે ઈ જ થાય કે ક્યાં આપણી વેલ્યુ પણ આપણા ગુરુની કૃપા તો તમે જોવો છો અહીં અમને બોલવાનો અવસર મળે આ ગુરુની જ કૃપા બીજો શું હોય છે
સરસ મજાની ગાય. એમાં કોઈ માલધારી, મારી જેવો માલધારીનો દીકરો ત્યાં નીકળ્યો ને બાપુને કીધું કે બાપુ આશ્રમ તમારા एकदम टूका है, जगह थोड़ी है, गाय रखेगा तो घास किधर रखेंगे, घास रखेगा तो तुम्हारा धूणा किधर रहेगा बापू, तो થોડોક મને સેવાનો લાભ આપો. ગાયને હું વાડીએ લઈ જાઉં, ના હાચવી, દૂધ હું દઈ જાય તમને, એટલી સેવા કરવાનો અવસર આપો. અચ્છા બેટા, ગૌ ભક્ત લગતે હો બાપુ, પેટીયુંથી લઈ જાઓ. લઈ ગયા, વાડીએ બાંધી ગાયને, ખવડાવ્યું, રસકો વાટીને આપ્યો, કડબ નાખી, ટોપરાનો ખોળ દીધો, 5 કિલો તો કપાસિયા પલાળેલા અહીં ખાઈ ગઈ. અને હાજે દોવા બેઠો લો ગાયને, ગા ખંભે કરડી ગઈ. ગા હાંડિયા મોઢામાં લે, ગા કરડી પેલો દાખલો. મોટા ભાઈ વાહડો લાવ્યા, તારી માં વડકા ભરે. શા ગયો છો ગેલા, લાય નામ લો. મોઢા પાસે જાહેમાં વડકા ભરે, વાહડે વાહડે કિલ્લામાં હાકલ કાઢી. એ હમણાં ઉપાડી ગાય ને રાતના 12 વાગે બાપુ ને કીધું, કાલજો બાપુ ક્યાં હોવા નહીં, ઉપાડી લીધો બાપુ. હા, ગોરા કુંભારે ખૂંદી નાખ્યો હતો ને, અમે ખવડાવી દે ખંભો. ક્યાં હોવા નહીં, ઉપાડી લીધો ખંભો બાપુ. ઓહો, કોઈ વાત નહીં, જાઓ. ઓલો વયો ગયો. ફરી વાર ગાય સામે આવી, કારણ કે હવે તો ગાય છે, લાકડી કેમ લેવી? અમુક લેવલ એવો આવી જાય પછી કાંઈ ન કરી શકો તમે. હવે શું કેવું? રોઈ પડ્યા સંત કે બેટા, મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હજી એક મોકો આપું છું, તારી જાતને હજી સુધારી તો સુધારી લેજે. એમ કરી અને જ્યાં પાણીની હંજળી નાખી સાહેબ માથે, ઐશ્વર્યા રાય નું પાંચ્યું ન આવે, હેવી જાણે ઇન્દ્રની અપસરા ઉતરી હોય. અને પછી જે આશ્રમ જાય તપેલિયો ધોવાના વારા ન આવે. તપેલિયો ટૂંકી વાત, ત્યાં એક રાજા નીકળ્યા. પેલાની કહેવત, રાજા ને રાણી સાણા વીણતી આણી. એક રૂપને, આમાં તો સંસ્કારને ઝૂંપડીએ ઉસરતું જોયું, એક સંતની કુટિયાએ રૂપને ઉસરતું જોયું. એટલે રાજાએ માંગણી કરી કે રૂપે એટલા હોય અને આવા સંસ્કારની ઝૂંપડીએ, એક ભજનની ઝૂંપડીએ જો ઉસરીને મોટો થયો હોય તો એમાં સંસ્કારમાં ખામી ન હોય. राजा मांगू नाख्યું. संत राजी છે, मैं तो बेटा उसका पालक पिता हूं, तारे जेवुं ठेकाणुं मळे तमारे गोतवा क्यां जावुं? राजा साथे लग्न कर्या साहेब, अने हाथमां माळने ઝરૂખે હોનાના હાકળને હિંડોળે બેહાડી દીધી. હોનાની હાકળનો હિંડોળો શાર શાર દાઈશ્યું. હા હા, આમાં પવન નાખે. એ બા તમારે હાટો કેસર વાળું દૂધ લાવું? નહીં, મૂળ ખટક રહી ગયેલી પાછી. હિંડોળે ઈસકે ક્યાં કૂતરી ક્યાં ગાય, અને ગુરુની કૃપા જોઈ લો સાહેબ. હોનાના હાકળનો હિંડોળો વાળનામાં રેજા હાલ્યા. પણ બને એવું રાજા જેવા રાજભવનમાં, રાજના મહેલ, પોતાના મહેલે આવે તો બાપુ એ કે દીવો ન જગતો હોય. પેલા લાઈટ નહોતી, ઘીના કોડિયા, એ કે દીવો ન હોય. અને એક દી, બે દી, ત્રીજો દી થયો અને રાજાએ હાકલ મારી, પ્રધાનજી નેક નામદાર, મારા રાજભવનમાં દીવા કોણ પેટાવા આવે છે? બાપુ આપણો સગનો બોલાવ સગન ને. આજે પરધાન બોલાવે આવે જે રે રામાપીર નાખ્યા નમતે ને એને માયક આમ જ